રાજાશાહી વખત પહેલાના માતાજી અહીંયા બિરાજમાન છે। માતાજીના પરચા પણ અનેક છે। એવા માતાજીના આપણે આજે દર્શન કરવાના છે। શરૂઆતની અંદર જ માની સવારી એટલે વાઘ, વાહ ભાઈ વાહ, જય માતાજી, જય વાઘેશ્વરી માં, વાહ ભાઈ વાહ। બહુ પુરાણી છે, બહુ જૂનું છે। વાહ ભાઈ વાહ, જય માતાજી, મહાકાળેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલેનાથ। અને આ બાજુ નવગ્રહ પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું। બ્રહ્મા પુરારિહ ત્રિપુરારિંતકારી ભાનુઃ શશિઃ ભૂમિ સુતો બુદ્ધશ્ચ ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતુઃ કુર્વન્તુ સર્વ મમ સુપ્રભાતમ। વાહ ભાઈ, આ બાજુ શનિ મહારાજ। તો ઇતિહાસ એવો છે માતાજીનો કે 800 વર્ષ પહેલા આ માતાજી ઉપલા વાઘેશ્વરી કહેવાય છે, અત્યારે બસો પડી છે બરોબર। મૂળ માતાજીનું સ્થળ જ્યાં હતું, હા હા ત્યાં ગુફામાં બેઠા હતા અને ત્યાં પથ્થરમાં એનો મોરો ખાલી દેખાય, હા હા એટલે એને ખબર પડે કે ભાઈ આપણા માતાજી વાઘેશ્વરી છે એ સ્વયંભૂ અહીંયા જુનાગઢમાં ગિરનારમાં પ્રગટ થયા છે। હા ભૂદેવ, તમે કંઈક રાજાશાહી વખતની થોડીક પરચાની કંઈક વાત કરતા હતા। આ એવું અહીં નવાબ હતા, નવાબ હા હા નવાબના બધા એના શેર માટેની ખોટ હતી, હા હા એ મુર્તજા ખાન કરી હતા, એને અહીં તકતી લગાડેલી હતી। બરોબર। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। તો ફરી વખત આપણે ગિરનારની ગોદમાં એક એવા અદ્ભુત માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ, તો સાથે મળી અને દર્શન કરશું। તો એ પહેલાં મારી પાછળ તમે જોઈ શકો છો ભવનાથ તળેટી। તો મારી પાછળ તમે જો આવું સરસ મજાનું માતાજીનું મંદિર આવેલું છે, જેના આપણે દર્શન કરવાના છે। જે આપણે આગલા વિડીયોની અંદર ઉપલા વાઘેશ્વરી માતાજીના દર્શન કરેલા હતા, એ જ માતાજી અહીંયા નીચે પણ બિરાજમાન છે। તો રાજાશાહી વખત પહેલાના માતાજી અહીંયા બિરાજમાન છે। માતાજીના પરચા પણ અનેક છે, એવા માતાજીના આપણે આજે દર્શન કરવાના છે। તો ચાલો પહેલાં દર્શન કરાવી અને ત્યાર પછી માતાજીની આપણે જે કાંઈ પરચા એની પરંપરા છે એના વિશે આપણે જાણીએ। તો ચાલો, જય માતાજી। તો જો મિત્રો, આ રસ્તો છે ભવનાથ તળેટીએ રોડ છે, એ રોડેથી અહીંયા અંદર આવી અને આ માતાજીનું મંદિર અહીંથી ચાલુ થાય છે અને આવી રીતના કંઈક માતાજીનું મંદિર અહીંયા આવેલું છે, વાઘેશ્વરી માતાજી। તો ચાલો મિત્રો, દર્શન કરીએ। તો મિત્રો, મંદિરમાં આવતા જ અહીંયા હવનકુંડ આવેલો છે, કે અહીંયા લોકો હવન કરતા હોય। તો માતાજીના પટાંગણમાં આપણે પહોંચી ગયા છીએ। તો પહેલાં આપણે ધજાના દર્શન કરશું। જય માતાજી, વાહ ભાઈ વાહ, જય વાઘેશ્વરી માં। તો મંદિરની શરૂઆતની અંદર જ માની સવારી એટલે વાઘ, વાહ ભાઈ વાહ, જય માતાજી। તો હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શને। વાહ ભાઈ વાહ, જય માતાજી, જય વાઘેશ્વરી માતાજી। જય વાઘેશ્વરી માં, વાહ ભાઈ વાહ। તો બાજુમાંથી માતાજીની આપણે પ્રદક્ષિણા પણ કરશું। તો આ રાજાશાહી વખત પહેલાંનું આ મંદિર છે, જે આપણે જોઈ રહ્યા છીએ। આ બધુંય બાંધકામ બહુ પુરાણી છે, બહુ જૂનું છે। જય માતાજી। જય વાઘેશ્વરી માતાજી। આ બાંધકામ જોઈ આપણે અનુમાન લગાવી શકીએ
આ મંદિર કેટલું જૂનું હોય છે. તો હવે આપણે માતાજીના દર્શન કર્યા અને આ બાજુ પણ ઘણાય માતાજી, મહાદેવ, ભૈરવ દાદા બધાયના દર્શન કરશું. જય બટુ ભૈરવ દાદા. આ બાજુ ભદ્રકાલી માતાજી. જય ભદ્રકાલી માતાજી. આ બાજુ રવિ રાંદલ માતાજી. વાહ ભાઈ વાહ. જય માતાજી. તો આ બાજુ દેવોના દેવ મહાદેવ એવા મહાકાળેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. જય ભોલેનાથ. વાહ ભાઈ વાહ. આ બાજુ માતાજીનો શયન કક્ષ છે. જય માતાજી. તો આ બાજુ આપણે બધાય માતાજીના અને દેવી દેવતાના દર્શન કર્યા અને આ બાજુ નવગ્રહ પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. અને અહીંયા નવગ્રહને પ્રાર્થના કરવા માટે સ્તુતિ પણ લખેલ જ છે. બ્રહ્મા મુરારિહ ત્રિપુરારિંદકારી ભાનુઃ શશિઃ ભૂમિ સુતો બુદ્ધશ્ચ ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતુઃ કુર્વન્તુ સર્વ મમ સુપ્રભાતમ. વાહ ભાઈ. તો અહીંયા ગુરુ, આ બાજુ બુદ્ધ. વાહ ભાઈ વાહ. આ બાજુ શનિ મહારાજ. વાહ ભાઈ વાહ. આ બાજુ રાહુ. આ બાજુ મંગળ. આ બાજુ ચંદ્ર. આ બાજુ શુક્ર. તો આ નવગ્રહના દર્શન પણ આ મંદિર ઉપર થઈ શકે છે, તો જરૂરથી દર્શન માટે આવજો અને ધન્ય બનજો. તો મિત્રો, આ બાજુ આપણે માતાજીના દર્શન કર્યા, આ બાજુ તમામ દેવી દેવતાઓના દર્શન કર્યા, આ બાજુ આપણે નવગ્રહના પણ દર્શન કર્યા. હવે આ મંદિરે અત્યારે ભૂદેવ બિરાજમાન છે, તો આપણે તેની પાસેથી માતાજી વિશે, જે આ મંદિર વિશે થોડીક આપને માહિતી આપશે કે આ મંદિર કેટલું જૂનું છે અને તેના પરચા અને તેના પુરાવા. તો થોડીક આપણે માહિતી ભૂદેવ પાસેથી મેળવશું. જય માતાજી ભૂદેવ. તો આ માતાજી વિશે તમે થોડીક માહિતી આપજો, જેથી કરી જે લોકોને ખબર નથી આ વાઘેશ્વરી માતાજી વિશે, તો થોડીક માહિતી મને અને જે પણ આ લોકો વિડીયો જોવે છે તો તેને માહિતી મળે અને દર્શને આવે અને આવા સરસ મજાના માતાજીના દર્શન કરે. પૂજારી તરીકે આવ્યા છેલ્લા 18 વર્ષથી. 18 વર્ષ. હા, હા 2008 થી. અને આનો ઇતિહાસ મેં જાણ્યો તો જૂનો ઇતિહાસ એવો છે માતાજીનો કે 800 વર્ષ પહેલાં આ માતાજી ઉપલા વાઘેશ્વરી કહેવાય છે, અત્યારે 200 પડી છે. બરોબર. મૂળ માતાજીનું સ્થળ જ્યાં હતું, ત્યાં ગુફામાં બેઠા હતા અને ત્યાં પથ્થરમાં એનો મોરો ખાલી દેખાયો. પછી માતાજીનો એક ભગત, અન્ય ભગત હતો એ સમયે. ત્યારે તો આ આડાબીડ જંગલ હતું, કિનાર દરવાજેથી તમારે જંગલ લાગી જાય એટલે કોઈ આવવા જવાનું બધું બંધ થઈ ગયું. જંગલ આખી લાગી જાય એટલે અહીં પ્રાણીઓનું ખૂબ ઓલું હતું, એટલે માણસો તે અહીંયા કોઈ દેખાતું નહીં, આવતું નહીં. આ માતાજીનો અનિલ ભક્ત હતો. કોઈ પણ તકલીફ આવે તો એ દરરોજ માતાજીનું ઉપલા વાઘેશ્વરીએ એ દૂધ લઈને અભિષેક કરે અને પછી માતાજી નવરાવે, દીવાબત્તી કરે, ધૂપ કરે, ત્યાં માતાજી જાપ કરે. એવી એની ભક્તિ ગવી તો ચોમાસું ગમે એવું હોય કે ઠંડી હોય કે ઉનાળો હોય, પણ એને જવું. આવું એને ઘણા વર્ષે કર્યું. પછી એની વૃદ્ધાવસ્થા એટલે મનમાં એવો ભાવ કર્યો માતાજી પાસે કે ભાઈ માતાજી હું જીવું ત્યાં લગી
મારે ઘરે તમે પધારો તો ચાલે કે મારે તમારે સેવા થાય અને અહીંયા હવે હું આવવા મને તકલીફ થાય છે મારા ઉપર દયા કરી મારે ઘરે પધારો તો હું તમારી સેવા અહીંયા જીવ ચાલુ કરું એક અવાજ આવ્યો માતાજીનો કે વાણી અવાજ આવ્યો એટલે એમાં કીધું માતાજી કે ભાઈ એક શબ્દ હું આવું તારી ઘરે તું આગળ આવ અને પાછળ હું આવું છું મારો ઝાંઝરનો અવાજ આવશે એટલે હવે કે માતાજી હું આગળ હાલું છું માતાજી ત્યાંથી ભાઈ આગળ છે એક પગત અને આ માતાજીનો અવાજ પાછળ આવતો હતો ઝાંઝરનો અહીંયા પૂગ્યા અત્યારે જે આ મંદિર છે અહીંયા આપણે બેઠા છીએ એ મંદિરે પૂગ્યા એટલે અવાજ છે ઓલો ઝાંઝરનો વિઝિટ ભરાઈ ગયો બંધ થઈ ગયું માતાજી એટલે ઓલાને વિશ્વાસ છે કે માતાજી આવે છે કે નથી આવતા આવે છે કે નથી આવતા બરોબર એટલે પાછું વાળી જોયું એટલે એને કીધું તો એટલે ના પડી ગયું તો પાછું વાળી જોતો નહીં બરોબર હવે તે પાછું વાળી જોઈ તને મારા ઉપર વિશ્વાસ નહોતો હવે એમ કે આવ્યું ખરું આવે પણ હવે અહીં લગી હું અહીંથી બે આગળ નહીં આવું તારી હવે જે એને સેવા પૂજા દર્શન કરવા આવે છે મારે એ અહીંયા આવશે બરોબર હવે આ વાતને 800 વર્ષ થઈ 800 વર્ષ હવે અહીંયા 4 નવરાત્રિ ઉજવવામાં આવે એમાં 800 મહિના નવરાત્રિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે અને સવારના 4 વાગ્યાથી બધું ખુલી જાય રાતના 11 વાગે ખુલ્લું જાય વચમાં 2 કલાક આરામ કરે એ માતાજીની કુળદેવી સેવા 22 જ્ઞાતિના કુળદેવી માતાજી બરોબર બ્રાહ્મણથી લઈને બાવા પટેલ બીજી જ્ઞાતિ ઘણી જ્ઞાતિ દરબારો વાઘેલા દરબારો બધાને માતાજી કુળદેવી છે માણસો ચાલુ જ હોય દર્શન કરવા માટે કેમ કે જેને ખ્યાલ છે એ જો કે માતાજીના મંદિર વાઘેશ્વરીના જ્યાં આવી વસ્તી હોય ત્યાં બનાવ્યો હોય પણ આ સ્વયંભૂ ન હોય ત્યાં સ્થાપિત કર્યા હોય એટલે એને ખબર પડે કે ભાઈ આપણા માતાજી વાઘેશ્વરી છે એ સ્વયંભૂ અહીંયા જુનાગઢમાં ગિરનારમાં પ્રગટ થયા છે એ પછી પૂછતા અહીંયા આવે એવો એક અનુભવ મને એવો થયો કે અહીંયા આ પ્લાસ્ટર કરે ને ભોય જ્ઞાતિ એ ભોય જ્ઞાતિના માતાજી કુળદેવી ખરા પણ એ ક્યાં હતા એને ખબર નહીં પછી એના ભુવાના પડમાં આવ્યો કે હું ગિરનારમાં અને વાઘેશ્વરી ઉપલા વાઘેશ્વરી બેઠી છું 200 પગથિયા હું તમારી કુળદેવી ત્યાં છું બરોબર પછી દીવના ખારવા જૂનાના કોળીના અને આપણે બધા ઓલા શું કહે પ્લાસ્ટર કરવાવાળા ભોય લોકો બધા ભેગા વેરાવળ જઈને અહીંયા આવ્યા અને માતાજીનો અહીંથી ખૂબ ઉત્સવ કર્યો ઢોલ નગારા ગાન છે લઈને ઉપર માતાજી સળગાવ્યા ઉપર નીચે સળગાવ્યા એ આવી રીતે તો ઘણા એની ખબર ન હોય પાછી ખબર પડે છે ત્યારે આવે છે અને તે પછી માતાજીનું ચૈત્ર મહિનામાં પાછો નવરાત્રિ આવે એ ઉજવવામાં આવે પછી એક નવરાત્રિ આપણે પોષ મહિનામાં આવે શાકંભરી એ શાકંભરી નવરાત્રિ 8મથી શરૂ થાય અને પૂનમના દિવસે પૂરી બરોબર એક નવરાત્રિ છે પાછી એ મા મહિના નવરાત્રિ આવે મા નવરાત્રિ અષાઢ મહિનામાં નવરાત્રિ આવે હવે વર્ષમાં 5 આવે 5 નવરાત્રિમાં 2 પબ્લિકને બહુ ખ્યાલ છે એક આસુની અને ચૈત્ર અને શાકંભરી નવરાત્રિ લગભગ ને ખબર નહીં હોય ન ખબર હોય મા મહિના નવરાત્રિ છે અને આપણે અહીંયા અષાઢ મહિનામાં પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ અહીંયા જે માતાજી આવ્યા એ અષાઢ મહિનાની પૂનમના જે પ્રગટ છે એટલે દર વર્ષે પૂનમના દિવસે અહીંયા ઉત્સવ કરવામાં આવે જુનાગઢની અંદર ગરવા ગિરનારની અંદર સ્વયંભૂ એવા વાઘેશ્વરી માતાજીના આપણે દર્શન કર્યા એની માહિતી લીધી અને હા ભૂદેવ તમે કંઈક રાજાશાહી વખતની થોડીક પરચાની કંઈક વાત કરતા હતા હા એવું અહીં નવાબ હતા નવાબના બધા એના શેર માટેની ખોટ હતી મુર્તજા ખાન કરી હતા એને અહીં તકતી લગાડેલી બરોબર દાન મંદિર મુસ્લિમ હતા છતાં અહીંયા હિન્દુની આ માતાજીને ચમત્કાર હતા એટલે એને માનતા કરી કે માતાજી મારે અહીંયા શેર માટેની ખોટ છે શેર માટેની ઉડાઈ જાય કોઈ તો તમારે હું આટલું દાન એ પછી એને જે માતાજી જે મનમાં પ્રાર્થના કરી છે એ માતાજીએ સાંભળી અને એને અહીંયા છોકરાનો જન્મ થયો દાન કર્યું હવે એ આજથી લગભગ 40-45 વર્ષ પહેલાંની વાત 40-45 વર્ષ પહેલાં જ નવાબ હતો ને કઈની વાત નવાબના
પછી તો અહીંથી લઈ ગયા ને એનો ભાઈ હતો મુર્તઝા ખાન બધા પછી અહીં લઈ ગયા મૂકી જાય પાકિસ્તાન. તો મિત્રો આવો મંદિરનો ઇતિહાસ અને માતાજીના પરચા હતા, જે માહિતી મને અને તમને ભૂદેવે આપી. તો એ બદલ આપણે ભૂદેવને આભાર માનશું અને જય માતાજી કરશું. જય માતાજી. જય માતા.